ગુજરાતના ખેતી ક્ષેત્ર માટે એક મોટા અને સકારાત્મક સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોને રાસાયણિક ખાતરોની આડઅસરોથી બચાવવા અને તેમને જમીનની ફળદ્રુપતા વધારવા માટે મદદરૂપ થવા માટે ગુજકો બાસોલ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। ગુજકો બાસોલ હવે ખેડૂતો માટે અત્યાધુનિક કુદરતી ખાતર અને અન્ય કૃષિ ઉત્પાદનો બજારમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે। આ પ્રોજેક્ટના લોન્ચિંગ પ્રસંગે ગુજકો બાસોલના ચેરમેન દિલીપ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન ગુજકો બાસોલ અને MNG દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। ખેડૂતોને આ ઉચ્ચ ગુણવત્તાનું કુદરતી ખાતર અત્યંત વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી નાના ખેડૂતો પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે। દુનિયામાં અને ભારતમાં આજે પ્રાકૃતિક પ્રોડક્ટ માટે કૃષિ જનસ પ્રાકૃતિક હોય એવી માંગ વ્યાપક પ્રમાણમાં વધી છે। કેમિકલ યુક્ત ફર્ટિલાઇઝરના કારણે દેશ અને દુનિયામાં જે રીતે વિવિધ પ્રકારના રોગ વધતા જાય છે, એનાથી બચવા માટે પ્રાકૃતિક ખેતી પ્રચાર અને એનું ઉત્પાદન વધે એના માટેના પ્રયાસ સરકાર દ્વારા, કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા, ખેડૂત સંગઠનો દ્વારા થઈ રહ્યા છે। ત્યારે એક જર્મનના વૈજ્ઞાનિક અને જોર્ડનની પ્રાકૃતિક માહિસમાંથી બનાવવામાં આવેલ પ્રોડક્ટ સંપૂર્ણપણે કુદરતી ખાતર તરીકે જે ઓળખાય એ ગયા વર્ષે એક વર્ષ પહેલા આ જ હોલમાં ખેડૂતો સમક્ષ એક પ્રયોગના રૂપમાં રજૂ થયેલ। પરંતુ જ્યાં સુધી ભારતની ગુજરાતની લેબોરેટરી, કૃષિ લેબોરેટરી એને માન્યતા ના આપે ત્યાં સુધી આ પ્રોડક્ટને ભારતની ધરતી ઉપર કે ગુજરાતની ધરતી ઉપર પ્રયોગ કરવો ઉચિત નહોતો સમજ્યો, અને એટલા માટે અમે આણંદ કૃષિ યુનિવર્સિટી અને અન્ય લેબોરેટરીમાં આ પ્રોડક્ટને ટેસ્ટ માટે આપી 6-8 મહિના સુધી અલગ અલગ સમયે અલગ અલગ ક્રોપ પર અલગ અલગ ઋતુમાં એને પ્રાયોગિક ધોરણે તપાસણી થઈ અને ગયા મહિને એનો રિપોર્ટ પોઝિટિવ એટલે કે ખેતીને માટે ખૂબ ઉપયોગી છે એ રીતે રિપોર્ટ આવતા એ રિપોર્ટ લઈને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ સુપરત કર્યું અને આજની દિવસે